ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ બધાને. ચાલે છે અમારો સવારમાં બ્રેકફાસ્ટ. હાલો નાસ્તો કરવા. ગરમ ગરમ પૂરી બનાવી છે આજે. જો આમાં તેલ ચડી ગયું. હરખી તરતા હોય તો મને એવી જાવ. મરચી છે સાથે તળેલી અને છે પાપડ અને ચા. પિયુષને આવી જ પૂરી તરતા આવડે. આ એક જ તેલ ચડી ગયું, બાકી બધી સારી બનાવી છે મેં, એટલે કાંઈ બોલતા નહીં. હા, એ થોડીક કવી થઈ ગઈ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. સો ગાઈસ, નાસ્તો થઈ ગયો, બાળકો સ્કૂલે વહી ગયા છે અને આજે છે અમારા પર્વનો બર્થડે. તો આજે મારે છે ને બનાવવાની છે એના માટે ઇન્ટરેસ્ટિંગ ડીશ. ઇન્ટરેસ્ટિંગ એટલે કે એને જે ભાવતું હોય ને એ. તો અમારે પર્વની છે ને ખીર બહુ ફેવરેટ છે. ઘરનું ઓલમોસ્ટ કામ થઈ ગયું છે અને હવે બસ રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું આજે એના માટે બનાવીશ ખીર અને પૂરી. બર્થડે હોય એટલે બાળકોને સ્વીટ ડીશ ખવડાવવી જોઈએ. ડ્રોવર માં ક્યાંય નથી ખોલમાં. પરવા અત્યારે ગોતે છે ટીવી નું રિમોટ. મારે અત્યારે જો વિડીયો પોઝ થતો નથી બીકોઝ એમને મેં તો રાખી દીધું છે પણ એને એમ મળતું નથી. પરવા ઉપર ક્યાંય નથી થાય, નીચે છે એમ જ કીધું. નીચે ઉતાર. बेबी में यहाँ पे पानी मम्मी ने और यहाँ पे साथ में दवाई खाई जा रही है. भाई क्या हुआ? बुखार आ गया? કોણે લેવાનું કીધું તું તને? મને મળી ગયું તો મારું હવે. અરે રાખજો. નવો વિડિયો આવ્યો કરવાનો સિરિયસ સ્ટડી કરવાનો. તો ગાઈઝ, આજે છે અમારા પર્વનો બર્થડે. પર્વભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને આજે મેં લંચમાં એનું ફેવરિટ બનાવ્યું હતું જમવાનું. જો પૂરી છે, શાક છે, ખીર છે અને પાપડ છે તળેલા. તું જમી લે ને. એના પછી રિમોટમાં રાખવા આવો જો. કા ભાઈ છે ના મારમાં. તો હું કરાતે ઉભી નહીં. કઈ જોવું ભાઈ માર લે. એક વિડિયો એને જોવા દે થોડીક વાર. પાપા ખીર. આ એક જ હો. એક જ તો બાળકો સ્કૂલેથી આવીને પછી બસ જમવાનું કામ કર્યું. ખુશી એની ફ્રેન્ડ સાથે બેઠી હતી, એની ફ્રેન્ડ આવી હતી તો એ હવે જમવા બેસે. મેન પરોએ જમી લીધું છે ઓલરેડી. પરો, आज आपका बर्थडे है, आपको कैसा फील हो रहा है? like a normal day. Just like a boring normal day. Yes, but something special. બસ આ જ હાલતું હોય, આ જ હાલતું હોય. તો સ્માર્ટ છે ભાઈ. મારો દીકરો સ્માર્ટ છે ભાઈ. જો હવે સૌથી પહેલા છે રાઈડર લેવાનું. રાઈડરનું આવું સ્ટેરિંગ બોર્ડ હોવું જ જોઈએ. આવી રીતે બનાવી છે. બ્રેક. આ બ્રેક છે. બ્રેક નાની હંમેશા નાની છે. એ એને લેફ્ટ સાઈડ મૂકવાની, રાઈટ સાઈડ નાખવાનું લીવર આવી રીતે બનાવ્યું છે. ઓકે, હવે આવી રીતે રમત આવતી હોય અમારે પરોભાઈની. મને આજે ગાડી આવડે પણ એક વસ્તુ નથી આવડતી. શું? ગાડીમાં હે ને આજે ગાઈસ અમારા પર્વનો બર્થડે છે ને એટલે સ્પેશિયલી આખો છે ને આજે એનો જ વિડીયો આવશે. ફોન આવ્યા રાખે મારે આપણે સેલિબ્રિટી પર ફોન આવ્યા રાખે. હેલો જો સેલિબ્રિટી મને કે બાર આવી મારી ગાડી માટે નથી જતા. હા જાય છે ને કાચ વિચારા મારું કાન તૂટી ગયું ગાડીનો. હું કરું? એક દિવસ ગોરો ફોડે, એક દિવસ કાચ તોડે. મેં દોડ્યો યાર. હાઈ થઈ તો ફૂટી ગયો. હા, તો ગાઈસ, ખુશીની ગાડીમાં આપણે કાચ રિપેર કરવા માટે જવાનો છે અને અમારે થોડુંક રીલ શૂટ કરવાનું કામ છે તેના માટે જઈએ છીએ. તો આવી રીતે મારે ખુશીબેનની ગાડીનો છે ને અહીંયા જોઈન્ટ છે એટલે ફરજ. અરે યાર આની બધા ગેરેજ વાળાને પૂછે તો કે આ થઈ શકે તો એને કોઈ ના પાડી દીધી કે નહીં તમારે કંપનીમાં જવું પડશે. જઈએ તો આપણે
મારી પાછળ જ બેસે. અમે આવ્યા હતા અહીંયા શૂટિંગના કામથી એડના કામથી આવ્યા હતા. અમારું કામ હવે પૈતું છે, અમે ક્યારના આવ્યા હતા, અંધારું થઈ ગયું. હવે આવી ગયા છે પિયુષ જોડિયા પાસે અને એક બે વસ્તુ લેવાની છે ને ત્યાં ફાઇલ મૂકવા આવી છું. જે અપ્રુવલ નથી થવાની ઘડીકમાં. માઇક્રોવેવ પસંદ આવી ગયું છે મને. એ કેવું ખવાય જ નહીં, જૂનું બધું ગરમ કરીને કાંઈ વસ્તુ એનું પૂછાય નહીં. 10-15 હજાર નું હા તો છે. લેતું જાય 15,000 એટલે તો આપણે ચાર્જ લઈએ. અત્યારે આવી ગયો છે મારો ભાઈ સંદીપ વિરાણી. શોપિંગ કરવા આવ્યો હતું? ના, હું મળવા જઈ મળવા આવ્યો છે ભાઈ. બહુ બધી ઓફર ચાલે છે અત્યારે અહીંયા. મોબાઈલ કોઈ બી ખરીદી ઉપર એક સ્યોર ગિફ્ટ મળે છે અને એની સાથે બ્લૂટૂથ નેકબેન્ડ ઈ મળે છે. 2 ગિફ્ટ આવી, મોબાઈલ સાથે સ્યોર ગિફ્ટ 2 મળશે. આપણે ગિફ્ટ આપીએ જ છીએ બધાને, હરેક વ્યક્તિને હરેક વસ્તુમાં ગિફ્ટ આપીએ છીએ. બધી વસ્તુની, કોઈ પણ વસ્તુની ખરીદી ઉપર ગિફ્ટ મળે છે. ગાઈઝ અમે ઘરે પહોંચી ગયા છીએ. 9 વાગી ગયા છે અત્યારે. આજે બાર છે ને બહુ બિઝી રહ્યા અમે. લોક શૂટ માં એટલો બધો નથી કર્યો. આજનો શેડ્યુલ એકદમ બિઝી હતું. આજે પરવાનો બર્થડે હતો તો પરવાની ફરમાઈશ એવી હતી કે મારે બહાર પિઝા ખાવા જવું છે. ફ્રી હતા નહીં ને આજે, એટલે અમારે કઈ સેટિંગ જ ન આવ્યું. આજની ડેટ છે 17 નવેમ્બર. પરવાનો બર્થડે 17 નવેમ્બર છે અને તમને કદાચ લેટ જોવા મળે. 2 દિવસ લેટ જોવા મળશે આ વિડીયો. ઘરે આવી અને રસોઈ બનાવવાની ચાલુ કરતી હતી. પરવન ખુશી માટે છે ને પિઝા ઓર્ડર કરી દેશું. મારા પિયુષ માટે જો હું રોટલા બનાવું છું. ગલકાનું શાક બનાવ્યું અને નાના નાના 2 રોટલા બનાવી નાખું. પરવભાઈ શોપે ગયા હતા તો મેં રોકાઈ ગયું છે. પિયુષ સાથે આવશે ને તો કીધું છે કે રસ્તામાં તમારે ખાવું હોય ને તો એ પિઝા લેતા આવજો. રસ્તામાંથી લઈ આવે કે ઘરે આવીને ઓર્ડર કરે કંઈ ખબર નથી. હું અત્યારે બનાવું છું રસોઈ. પછી અમારે પરવભાઈ માટે કેક લઈ આવ્યા છીએ તો કેક કટિંગ ફોન આવી ગયો. મારા ડેડી નથી, મમ્માના ડેડી છે. હાલો. એ હેપી બર્થડે વાળા ભાઈ નથી બોલતા, નાના હું બોલું. ચાલે છે ડિનર. આ કયું લેવા? અને શું કહેવાય? બિગ બિગ 661. અને આ કંઈક છે અલગ પરવાનો. અને આ છે માર્ગરીટા. અલગ અલગ બધા ફ્લેવર કંઈક ઓર્ડર કર્યા હતા અને અમે તો ભાઈ બાજરાના રોટલા અને શાક ખાઈ લીધું. મને ઇટાલિયન. પરવાનો બર્થડે વિશ કરવા માસી ને માસા આવ્યા છે. ये सही बोला. હેલો હાલો પિઝા ખાવા. હાલો ખાઈ લીધા અમે પીઝા બધા પેલા કર્યા ટેસ્ટ તો કરી. મને વિશ્વાસ નતો હેપી બર્થડે. ખુશી એ ઓલી બચે પેલા આખી કેક ખુશી બેઠી બેઠી ખાઈ ગઈ. સાચી વાત કેની શું છે આ એક ડિઝાઇન પડી ને કે બધું જ થઈ ગયું કઈને કે આલીએ થોડીક તો ખાવે એમ તો ફૂટવાડી ગયા છે. મને એટલી બહાર કોઈ દવા જ નહીં. બર્થડે બોય સુઈ ગયો અહીંયા જો. થાકી ગયો એ જ. ચાલો આવજો, બાય બાય. 11:30 પોણા 12 થયા જો. પરોના બર્થડે માં હવે 15 મિનિટની વાર છે પૂરો થવામાં. આવજો. હા
सारा हाँ आज का दिन बहुत अच्छा अच्छा कि बहुत अच्छा बहुत अच्छा પરાને બર્થડે ની એક્સાઇટમેન્ટ કંઈક અલગ લેવલ ની જોઈ આ વખતે હતી પણ આજે એમ કહેતો હતો સવારથી કે આજે મમ્મા મને છે ને આમ બહુ કંઈ અલગ ફિલિંગ નથી આવતી મને નોર્મલ લાગે એ છે કે હોમવર્ક બાકી હે ઉઠ તો જ ઉઠીશ બાકી નહીં ખુશી નહીં બાકી છે ખુશી સ્પેશિયલી એમ બોલજે મેથ્સ નું હોમવર્ક બાકી તો જ હું ઉઠીશ બાકી હું નહીં જ મને ખબર છે ચાલો ગાઈસ તો હવે છે ને વ્લોગને એન્ડ કરી દે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શેર કરો બધા વિડીયો બહુ વ્યૂઝ ઘટી ગયા છે આપણે હમણાં ફેમિલી મેમ્બર સાથે શેર કરો બધાય કેમ કરો મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને